નમસ્તે ગાઈઝ, હું છું માનવ ને આપણે જોઈ રહ્યા છો માનવ ફેમિલી યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે ઝાઝાદી પછી લોંગ વિડીયો લઈને આવી ગયા છીએ. હમણાં આપણે ઘણા દિવસોથી આ લોંગ વિડીયો નહોતા બનાવ્યા, તો હવે અત્યારે બનાવ્યા છીએ. તો આપણે અહીંયા સૈણા જો મસ્તીના મોટા થઈ ગયા છે. આમાં કાંઈ ઘટે એમ છે નહીં. આપણે મસ્તના થઈ ગયા ને એમાં પોપટાઈ આવી ગયા ને એમાં શેણાઈ બેસી ગયા છે. તો એક નંબર ચણા થઈ ગયા આપણે. હમણાં ઝાઝાદી પછી આપણે મોટો વિડીયો બનાવ્યો. બાકી આ શોર્ટ ને વાસણા ને એવું જ બનાવતા. જોઈ લઈએ આપણે શ્રીનાથજી ફાર્મનું બોડિયું. અને અહીંયા આપણે તમને ખબર છે બકાલું છે ને એની બાજુમાં લહણ ને એવું બધું છે. તો અહીંયા આપણે જો અહીંયા જીયાસભાઈ મસ્તથી રમે અને વાહ આપણા ગોઈઠલા ઊભા છે એટલે વાસડા. અને આમ તમારો મસ્ત ના લાગે મઠાવટીયું પહેરાવી હતી. આમ કોઈક જોતા રહી છે મઠાવટીયુંમાં. તો હવે આપણે આમ ગા તો નથી અત્યારે આમ અંદર બાંધી એટલે. તો આપણા ચણા જોઈ આવીએ અત્યારે. અને જીયાસભાઈ જો ઊભા થઈને હાલતા થઈ ગયા પાછા. આમ તમે જુઓ, લ્યો ગારામ દઈ દીધો પગો. એવા લ્યો તો એને પોપટા બહુ પોપટા ખાવા એમ કરે. કારણ કે એને મજા આવે ખાવાની હોય ને, ખારા એટલે મજા આવે. આમ તમે જોઈ લ્યો. તો આમાં ફાલે આપણે હારો બેસી ગયો હોય, મસ્તના ચણા થઈ ગયા. પહેલી વાર વાવેલ છે એટલે તમે જોઈ લ્યો. મસ્તના હે ને પોપટા થઈ ગયા. એમાં શેણાઈ મસ્તીના બેસી ગયા હે. જીયાસભાઈ જો આપણે ઊભા છે. ખાવું જ હોય એને બધું હાવ દવ પણ. અને અહીંયા તમે જુઓ મસ્તી ના. બાકી શેણામાં ઓણ આપણે અહીંયા કરતાં ભાલિયાના ચણા બહુ મસ્ત ના છે. અહીંયા તોય એટલા બધા નથી હજી અત્યારે. ભાલિયા અહીંયા છે બહુ સારા. ભાલિયા આનથી નહીં સારા, કાંઈ ઘટે નહીં. હાલે જા ખાજો. હવે મારા પપ્પા ઉતારે હે આગળ. જો હું આવી અત્યારે જો આપણે લઈ જઈ તાવથી દઈએ પછી આગળ લઈને હું જવા. અને ભાઈ બાપ દીકરો પેલા ખાતા પોપટા. તો અહીં તમે જોઈ લ્યો જાય છે. હવે લાવો ફોન લઈ લીધો. હવે તો હાલો હવે આપણે એમ જાય ને જો આપણે મકાઈ એટલે લીલું વાઢવાનું આપણે ચાલુ કરી દીધું છે. કારણ કે હવે નિરાયતે ખવડાવીએ. અને ગાજર થોડા ખોદીને એ દેવા માંડ્યા. હવે આમ તમે જોઈ લ્યો મકાઈ મસ્ત થઈ ગઈ ને એટલી કંઈક વાઢી નાખીએ એટલે હાલે આપણે. ના શેણાઈ જો બાકી મસ્તીના થઈ ગયા. હમણાં પાયું નથી એટલે ભીના નથી. બાકી ભીના હોય કાલે ધાણા ભીના કેમ હતા એમ. તો અહીં તમે જોઈ લો ફાલ તો બધે મસ્તનો જ બેસી ગયો. કાંઈ ઘટે એમ છે જ નહીં. આખાઈમાં બધે ફાલ એક નંબર બેસી ગયો છે. અને અહીંયા જોઈ લ્યો મકાઈ એક જબરી જામી હોય. બાકી આસપેલ તો તમે જોઈ લ્યો આપણે એમાં ઘઉં દેખાડીશું. હાલો અને સૂર્ય દાદા જો બેહવા માંડ્યા. કારણ કે અટાણા સમય થઈ ગયો 5 વાગી ગયા છે એટલે સુરત દાદા બેહવા માંડ્યા. બાકી અટાણમાં કંઈ બેહવાના હોય નહીં. અને ફરતી કોઈ તમે જોઈ લો સૈણા એકદમ જમાવટ મારી દીધી. અને આમ ફાલમાં જમાવટ મારી દીધી. કાંઈ ઘટે એમ નથી. હવે તો ઘટે તો જિંદગી ઘટે યાર. બાગામ તમે જોવો મસ્તના હે ને ચણા એટલે ચણા. એમાં કંઈ ઘટે એમ જ નથી. આપણે મકાઈ એવી છે હજી પણ એમાં ડોડા નથી બેઠા. બાકી હવે પછી હમણાં બે છે બધું થોડા દીમાં. અને ઘઉં એમ સારા છે તો ત્યાંય આપણે જોઈ આવીએ ઘઉં. અને એમ કહેતા હતા મારા પપ્પા કે ત્યાં ભૂંડણા આવ્યા હતા એટલે આમ મારી છે શેણામાં. હાઈ રાઉન્ડ માર્યો છે એક. તો આપણે જોઈ આવીએ ઈવડા ભૂંડણા કેવો રાઉન્ડ માર્યો છે. તો અહીંયા તમે જોઈ લો
પાણી વાળું હોય તો જગ્યા નથી, પણ એ ગમે એમ આપણે વારી લેવાનું. એટલું ચાલે ને. જો બાકી મસ્ત ના જમાવટ છે. અને અહીંયા જોઈ લે એટલા સૈણા આમ હાલવા માટે એટલા પારાના ઢારી નાખ્યા ઓની કોઈ. અને તો તમે જોઈ શકો છો આપણા ચણા મસ્ત ના જમાવટ મારી દીધી. અને આમ આખા એમાં જોઈ લે ફરતી કરીને ફૂલડા જ હજી છે. ફાલ તો બેહવાનો હતો એ બેહી ગયો હે. અને એમાં દાણા પણ મસ્ત ના બેહી ગયા, શીણે બેહી ગયા. એમાં પછી કઈ ઘટે એમ છે નહીં ક્યાંય. આમ તમે જોઈ લ્યો શીણામાં પાણી દવાઈ બધું માપે ને હિરખાઈ રાખીએ એટલે હારા થાય. અને એમાંય પાછા આપણે ત્યાં પહેલી વાર હતા એટલે બહુ સારા થયા. તો હાલો હવે આપણે જઈએ ઘઉં જોવા માટે. આમાં આગળ જરાક જોઈ આવીએ ભૂંડણાએ કેવું ગ્રાઉન્ડ માર્યો હે. અહીંયા ક્યાંક ઓલા ઝાડવાના આગળ જ કહેતા હતા કે આ ઝાડા માર્યું હે રાઉન્ડ. તો ચાલો ન્યાય આપણે નજર મારીએ, એટલે કે આટો મારી આવીએ. તો ચાલો જઈએ. અને અહીંયા બધે મસ્તીનું એને તમે કહેતા ચાલ પપુડા ક્યાં જાય છે, તો એ આપણામાં ઘઉં જાય છે. એટલે અહીંથી ત્યાં તો કંઈ છે નહીં, એટલે અહીંથી પાણી આપણે લઈ જઈએ અહીંયા મસ્ત. ને જો આ ઝાડું આવી ગયું ઓની કોઈ કહેતા હતા તો અહીંયા ક્યાંક જઈ છે. તો જોઈ લઈએ આપણે કેવો રાઉન્ડ માર્યો હે. અહીંયા રહ્યો જો. આ જો ભૂંડણા જ હાલી ગયા છે ચોખામાં ચોખા. જો આમ વૈશમાં જ નીકળાય છે. આમ શેઠ ઉધી છે અંદર તો કંઈ ઘરે એમ છે ને બા ખાર જામી જાય. હા ભૂંડણા ગધીના આટો મારી ગયા ગમે એમ કરીએ ને તોય. એ ભૂંડણાને પછી શું આપણે ગમે એમ કરીએ ને. જો અહીંયાથી આપણે પપોડાને લઈને પાછી આવી ગઈ છે. આમ જાય ને વિડીયોમાં ન હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો આપણા તમામ વિડીયોની નોંધ મેળવવા માટે. તો અહીં તમે જોઈ લો આપણી ગાંડી ગાત્રાળ એટલે ગાત્રાળ માનું મંદિર દેખાય છે. ગોઈધમાં ડુંગરવાડીમાં ગાત્રાળનું મંદિર આપણી વાડીએથી આમ ચોખ્ખું દેખાય છે. એનું કારણ છે આપણે અડીને જ છે ગામ, એટલે બે ખેતર આપણે વટીએ તો આ ગોઈધમાં આવી જાય એવું છે. બે ખેતર તો નહીં, એમ તો 1-2 કિલોમીટર થતું છે, વધીને 1.5 કિલોમીટર થાય. તો આપણે અહીં જોવો ઘઉંમાં આવી ગયા ને આ આપણે ભાગ્યું રાખેલ છે. ન્યાય જો મસ્ત ના ઘઉં ઉગી ગયા હે. ઉગીને શું ગયા મસ્તીના આમ થઈ ગયા હે. તો આમાં હવે કાંઈ ઘટે એમ છે નહીં. આપણે હવે આપણા વાડીને જોઈ આવીએ એ ઘઉં કેવા છે. હા મસ્તીના પાક ઉપર આવી ગયા હવે જોઈ લ્યો. બાકી આમ મસ્તીના હે ને કાંઈ ઘટે એમ નથી. હવે મહિનો દીનો રહીએ એકદમ પાકી ગયા. જો આમ પાકી તો નથી ગયા હજી, લીલું હેડું ગયું તો મહિનો દિન અંદર થઈ જાય. તો હવે તો બસ ગાય એટલું જ. તો કાલે મળીએ. ત્યાંથી મારા તરફથી